નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે જીવનમાં મસ્તી નથી જીવનની હસ્તી નથી, અને મસ્તીવાળી જિંદગી મળવી એ પણ કાંઈ એટલી સસ્તી નથી. મિત્રો, હમણાં 2 ઈતળી ફિલ્મ જોવા ગઈ. ફિલ્મ જોઈને ફિલ્મ પૂરી થયા પછી બહાર આવીને એક ઈતળી બીજી ઈતળીને પૂછે છે કે બોલ, હવે કૂતરો ભાડે કરશું કે હાલતા જાઓ? એટલે ઓલી કે કૂતરો ભાડે કરી લઈએ. ઓલી પહેલા નંબરવાળી કે જો કૂતરો ભાડે કરીએ એનો વાંધો નહીં, પણ એ જ્યાં લઈ જાય ત્યાં જવું પડશે. આપણું સરનામું બદલાઈ જાય, અને હાલતા જશું તો આપણે જ્યાં જવું ત્યાં જઈશું. આ બુદ્ધિ. પણ એક કાકા ડૉક્ટરને ત્યાં બાવડું પકડીને બીજા એક કાકાને લઈને આવ્યા. એટલે ઓલા કાકાને ડૉક્ટરે પૂછ્યું જે દવા લેવા આવ્યા તેમને, બોલો કાકા, શું થાય છે? દૂધ પીતો તો ટોપી ગળી ગયો. હે? દૂધ પીતો તો ટોપી ગળી ગયો. હે? દૂધ પીતો તો ટોપી ગળી ગયો. અરે કાકા, દૂધ પીતા ટોપી કેવી રીતે ગળી ગયા? કાકા કે જુઓ સાહેબ, ચશ્મા પહેર્યા નહોતા, અને દૂધની તાહળી લેવા વાંકો વળ્યો, તાહળીમાં ટોપી પડી ગઈ. તાહળીમાં ટોપી પડી. હવે ટોપી એ ધોળીને દૂધ એ ધોળું ભેળું થઈ ગયું. મને કાંઈ ખબર રહી નહીં, આ ચશ્મા પહેર્યા નહોતા એટલે ભેળું પીવાઈ ગયું, એટલે ટોપી એ ગળાઈ ગઈ. ડૉક્ટર કે વાંધો નહીં, લેવા 2 ટીકડી સવાર સાંજ લેજો, ટોપી બહાર નીકળી જાય. ત્યાં જે ઓલા બાવડું પકડીને કાકાને લાવ્યા હતા ને દવાખાને, એ કાકા બોલ્યા, સાહેબ એમને 4 ટીકડી બીજી દઈ દો. હે સાહેબ, એમને 4 ટીકડી બીજી દઈ દો. શું કામ? તો કે 4 ટીકડી એટલા માટે સાહેબ કે 2 દીથી મારું ધોતિયું જડતું નથી. મને લાગે છે આજ ગટકાવી ગયો છે. એક કાકી બાથરૂમમાં કપડાં ધોતા ધોતા બેડરૂમમાંથી ધડામ દઈને અવાજ આવ્યો. એટલે કાકી બોલ્યા કાકાને કે શું થયું? કાકા કે કાંઈ નહીં, ચિંતા કરીમાં. ના પણ થયું હું? તો કાકી કે ફરી એકવાર આંકોટો કર્યો કે કાકા બોલો જ ખરા, થયું હું? અને ત્યાં કાકા એટલું કીધું, કાંઈ નહીં, એ તો મારો જભો ને ધોતી પડી ગઈ. જભો અને ધોતિયું હેઠું પડી ગયું. અને ત્યાં કાકી બોલ્યા, તેમાં આટલો ધડામ કરતો અવાજ શા માટે? અને ત્યાં કાકો એમ નથી કહેતો કે હું પડ્યો, સીધું એમ જ કહે ધોતિયું એમાં હું હતો ને, ધોતિયા જભામાં હું હતો, પણ એમ કહે ને સીધે સીધો હું પડી ગયો. બસમાં ટિકિટનું ચેકિંગ આવ્યું, એટલે એક દાદાને ચેકરે પૂછ્યું, દાદા ટિકિટ બતાવો, લાવો ટિકિટ લાવો તમારી. તો દાદાએ આમ જભામાં હાથ નાખી અને શું થાયેલું એક કાગળિયું દીધું જૂનું. એટલે બોલે આમ જોયું પોળું કરીને બરાબર કે દાદા આ તો બહુ જૂની ટિકિટ છે. તારી બસ એ ક્યાં નવી નકોર છે? આ બુદ્ધિ. થેન્ક યુ વેરી મચ. જય માતાજી મિત્રો, જય માતાજી.